નમસ્કાર, બ્રેકિંગ ન્યૂઝ સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો અમદાવાદમાં ભાજપમાં ગાબડું પડ્યું છે કે જ્યાં યુવા મોરચા ભાજપ અને એબીવીપી કાર્યકર્તા જે કોંગ્રેસમાં જોડાયા છે ત્યારે 16 હોદ્દેદારો સહિત 50થી વધુ કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા છે। જ્યાં ઇન્દ્ર વિજયસિંહ ગોહિલે ભાજપ પર આકરા પ્રહારો કર્યો છે કે જ્યાં ભાજપ દેશમાં યુવાનોમાં નફરતનું ઝેર ફેલાવી રહી છે તેવું ઇન્દ્ર વિજયસિંહે કહ્યું કે જ્યાં નીટ જેવી પરીક્ષા પર પેપર ફૂટ્યું છતાં પણ પેપર રદ કરવામાં નથી આવતા। વધુ પ્રહારો કર્યા કે જ્યાં ધરપકડ બાદ કાર્યવાહી કરવામાં નથી આવતી। ત્યારે દિલ્હીમાં એનએસયુઆઈ નેતા વિરોધ કર્યો હતો જ્યાં ભાજપની નીતિ વિશે રાહુલ ગાંધી બોલ્યા હતા ત્યારે ગુજરાતમાં પણ કોંગ્રેસનું શાસન આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે ઇન્દ્ર વિજયસિંહ ગોહિલે કે જ્યાં ભાજપના મળતિયા દ્વારા કાળી શાહી લગાવવામાં આવી કે જ્યાં કોંગ્રેસ સામે છાતી જે કહી શકાય કે કોંગ્રેસ સામે સામી છાતીએ વિરોધ કરતા હતા ત્યારે ભાજપના કાર્યકર્તા અંધારામાં આવીને વિરોધ કરે છે કે જ્યાં ભાજપના કાર્યકર્તાને ચેલેન્જ છે અમારી સામે આવીને વિરોધ કરે તેવું ઇન્દ્ર વિજયસિંહ ગોહિલે જણાવ્યું। સંસદની અંદર આદરણીય રાહુલ ગાંધીજીએ જે પ્રકારે વાત કરી કે આવનારા દિવસોની અંદર ગુજરાત રાજ્યની અંદર કોંગ્રેસ પક્ષ સત્તા સ્થાને આવવાનું છે, રાહુલ ગાંધીજીના આ નિવેદનને કારણે બોખલાટમાં આવીને બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ કાયરોની જેમ રાતે 3 વાગે અડધા ચડ્ડા પહેરીને પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે આવીને જે પ્રકારે પોસ્ટર ઉપર કૂચડા મારવાનું કાયરતાપૂર્વકનું કૃત્ય કર્યું છે અને એમને એ પ્રકારની પરિસ્થિતિ સતત ગુજરાત રાજ્યમાં અને દેશમાં જોવા મળે છે કે આ દેશની અંદર નીટ જેવી પરીક્ષાનું પેપર ફૂટે, પરીક્ષા રદ કરવામાં ન આવે। ભારતીય જનતા પાર્ટીના ગુજરાત રાજ્યના શાસનમાં જેટલા વર્ષના શાસનના થયા છે એના કરતા પણ વધારે પેપર ફૂટવાનું કામ ગુજરાત રાજ્યની અંદર કરવામાં આવ્યું છે। થોડા દિવસો પહેલા આપણે જોયું કે રાજકોટની અંદર ટીઆરપી ઝોન કાંડમાં અનેક યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યા। કોંગ્રેસ પક્ષના આહવાનને કારણે રાજકોટ શહેરના સમગ્ર વેપારીઓએ કોંગ્રેસ પક્ષના બંધના એલાનને સમર્થન આપ્યું અને ઐતિહાસિક ને ભૂતોનો ભવિષ્ય જડબે સલાક રાજકોટ શહેર બંધ રહ્યું। આ તમામ ઘટનાઓથી બોખલાઈને હિન્દુત્વના નામ ઉપર ભારતીય જનતા પાર્ટી ફરી એક વખત દેશના લોકોને અને ભ્રમિત કરવાનો